ભાવનગરમાં દબાણ કામગીરીથી પાથરણાવાળાઓમાં રોષ છે। છેલ્લા 7 દિવસથી પાથરણાવાળાને ન બેસવા દેવાતા તેઓ રોષે જોવા મળી રહ્યા છે। રોજનું ગુજરાન ચલાવતા હોવાથી તેઓને ભારે મુશ્કેલીઓ પડી રહી હોવાની વાત તેઓ કહી રહ્યા છે। મનપા દ્વારા ટ્રાફિકમાં અડચણરૂપ બનતા હોવાથી બેસવા નથી દેવામાં આવતા। કોંગ્રેસ નેતા પ્રકાશભાઈ વાઘાણી લોકોની વહારે આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। अरे અમે ધંધો પાણી કરતા હતા 50-60 વર્ષની જગ્યામાં એમના મેમાં કોઈ ભાડું નતા દેતા કાંઈ નતા દેતા। અમારા બાળક માટે રોજી રોટી માટે અમે ધંધો કરી અને પેટ ભરતા હતા। તો અમારા ગરીબ માણસોના માથે પેટમાં તાર પાટા માર્યા છે। તો અમારા છોકરા 10-15 દિવસના ભૂખ્યા રખડતા લાગે છે, બરાબર। તો અમારે આ ધંધો અમારે માંગ્યું છે, બીજું અમે કાંઈ માંગતા નથી। અમને ધંધો કરવાય શેનો ધંધો કરો બેન? અમે ફ્રૂટનો ધંધો કરી છે બધો। કેટલા દિવસથી માર્કેટ બનશે ને કેવા હેરાન તમારથી માર્કેટ બનશે, હાથ તમારથી અમે માંગી ભીખ માંગીને અમે ખાવી છે। ભાવનગરમાં ઘણા સમય બિચારા રોજનું મહેનત કરીને રોજનું ખાવાવાળા વ્યક્તિઓ છે। હવે એવું લાગે છે આ સરકાર નવા કોઈ ઉદ્યોગ ભાવનગરમાં લાવ્યા નથી। કરોડો રોજીરોટીની વાત કરતા હતા પણ રોજીરોટી આપી નથી। પણ આ સરકાર જે રોજીરોટી પોતે રળી ખાય છે એને પણ હવે તમારે બંધ કરાવવા છે।